રાજકોટની પ્રી સ્કૂલમાં માસૂમ બાળકી પર અત્યાચાર, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના। રાજકોટની જિંજુરાજ પ્રી સ્કૂલમાં 5 વર્ષની બાળકીને વોશરૂમ જવા બાબતે ટીચરે મારી કાતર। ઘટનાનો વિગતવાર અહેવાલ। રાજકોટમાં રૈયા રોડ પર આવેલી કૈલાસધારા પાર્ક 2માં સ્થિત જિંજુરાજ પ્રી સ્કૂલમાં માનવતા મરી પરિવાર હોય તેવી ઘટના સામે આવી છે। શું છે સમગ્ર મામલો? માત્ર 5 વર્ષની એક નાનકડી બાળકીએ જ્યારે તેની શિક્ષિકાને વોશરૂમ જવાની વિનંતી કરી ત્યારે શિક્ષિકાએ વહાલ બતાવવાને બદલે હવાનિયત દેખાવી હતી। ગુસ્સામાં આવીને શિક્ષિકાએ બાળકીના હાથ પર કાતરનો ઘા ઝીકી દીધો હતો, જેના કારણે બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી। સ્કૂલ સંચાલકોની દાદાગીરી। જ્યારે બાળકીના માતા પિતા ન્યાયની આશાએ પ્રિન્સિપલ પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ભૂલ સ્વીકારવાને બદલે સ્કૂલ મેનેજમેન્ટે ઉદ્ધત વર્તન કરી વાલીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। તો આપણી દીકરીઓ હવે સ્કૂલમાં પણ સુરક્ષિત નથી। રાજકોટની જિંજુરાજ પ્રી સ્કૂલમાં એક 5 વર્ષની માસૂમ બાળકીએ માત્ર વોશરૂમ જવાની પરવાનગી માંગી તો બદલામાં તેને કાતરના ઘા મળ્યા। ગંભીર સવાલો। શું આને શિક્ષક કહેવાય કે હેવાન? લોહી લુહાણ દીકરીને જોઈને પણ પ્રિન્સિપલને દયા કેમ ન આવી? આવી શાળાઓ માટે કડક પગલાં ક્યારે લેવાશે? આ પોસ્ટને એટલી શેર કરો કે તંત્ર જાગે અને આ હેવાન શિક્ષિકા તેમજ અહંકારી સ્કૂલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય। આજે બીજાની દીકરી છે, કાલે તમારી પણ હોઈ શકે છે। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, રાજકોટ।